લદ્દાખ ફરવા માટે ટોટલ બજેટ કેટલું જોઈએ? તો ચાલો આજે તમને જણાવું અમારું ટોટલ કોસ્ટિંગ જે અમે સ્પેન્ડ કર્યા હતા એઝ અ કપલ. તો અમે લોકો ગયા હતા મંથ ઓફ એપ્રિલમાં 8-9 ડેઝ માટે લદ્દાખની ટ્રીપમાં. ફર્સ્ટ તમારું મેજર કોસ્ટિંગ આવશે અમદાવાદથી લદ્દાખની ફ્લાઇટનું. અમે લોકોએ રિટર્ન ફ્લાઇટના પર પર્સન 18,000 રૂપીસ સ્પેન્ડ કર્યા હતા એઝ અ કપલ ટોટલ 36. તમારું સેકન્ડ મેજર કોસ્ટિંગ આવશે ત્યાંનું ટ્રાન્સપોર્ટેશન. અમે લોકો 3 નાઇટ 4 ડેઝ લેહમાં રોકાયા હતા. ત્યાં અમે 2 દિવસ માટે બાઇક રેન્ટ કર્યું હતું જે અમને 3,000 રૂપીસ પડ્યું અપ્રોક્સ કોસ્ટ એન્ડ 1,000 રૂપીસ એરપોર્ટ પિકઅપ ડ્રોપ. એન્ડ અમે લોકોએ 5 નાઇટ 6 ડેઝની સર્કિટ કરી હતી. 2 નાઇટ નુબ્રા, 1 નાઇટ પેંગોંગ, 1 નાઇટ હાનલે, 1 નાઇટ સોમોરેરી, જેમાં અમે ઇનોવા ક્રિસ્ટા લીધી હતી. ટોટલ કોસ્ટિંગ હતું 50,000, બટ અમે એક બીજા કપલ સાથે કોસ્ટિંગ શેર કર્યું હતું તો પર કપલ અમને 25,000 રૂપીસ ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ આવ્યો હતો. સો અમારો અપ્રોક્સ ટોટલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 30,000 રૂપીસ હતો એઝ અ કપલ. તમારું થર્ડ કોસ્ટિંગ રહેશે ત્યાંના સ્ટેનું. અમે લોકોએ એવરેજ પર નાઇટ 3,000 રૂપીસ સ્પેન્ડ કર્યા હતા વિથ બ્રેકફાસ્ટ એન્ડ ડિનર. તો 8 દિવસના 24,000 રૂપીસ અમે સ્ટે માટે સ્પેન્ડ કર્યા હતા. ફોર્થ કોસ્ટિંગ આવશે તમારું ફૂડનું. અમારું ઓલમોસ્ટ બ્રેકફાસ્ટ અને ડિનર દરેક જગ્યાએ ઇન્ક્લુડ હતું. તો અમે લંચ માટે અને લેહમાં અલગ અલગ કેફે ટ્રાય કરવા માટે ઓલમોસ્ટ 5,000 to 6,000 રૂપીસ પર કપલ સ્પેન્ડ કર્યા હતા ફૂડ માટે. એન્ડ બીજો એક કોસ્ટિંગ છે 1,200 રૂપીસ કે જે તમને ત્યાંની એન્વાયરમેન્ટલ ફી એટલે કે પરમિટ માટે આપવાના હોય છે. તો 12,000 એ. તો ટોટલ અમે લોકોએ સ્પેન્ડ કર્યા હતા 96,000 to 98,000 રૂપીસ ફોર અ કપલ, જે તમને પર પર્સન અપ્રોક્સ 48,000-49,000 રૂપીસ કોસ્ટિંગ આવશે જો તમે લદ્દાખની 8 નાઇટ 9 ડેઝની ટ્રીપ કરો છો 2 જણા એકલા. એન્ડ યસ, જો તમારે જાતે આવી કોઈ ટ્રીપ પ્લાન કરવાની ઝંઝટમાં ના પડવું હોય તો ઓબ્વિયસલી તમે કોન્ટેક્ટ કરી શકો છો TGT ટ્રાવેલ કંપનીનો લેહ લદ્દાખની ટ્રીપ માટે. થેન્ક યુ સો મચ.